કપાસ તમે જોઈ લો, આ ખેડૂત ભાઈએ જે ટ્રીક યુઝ કરી છે એ ભાઈ તમારા કપાસની અંદર તમે ટ્રીક અજમાવશો તો તમારા કપાસમાં પણ આવી લૂંદા ને લૂંદા કેરીઓ આવશે. અત્યારે હાલ ભાઈ આ કપાસ જુઓ, આટલો નાનકડો કપાસ છે છતાંય 50 કેરીઓ આવી છે. તમે ફૂલ જોતા હશો, નવો ફાલ જોતા હશો. મિત્રો આ કપાસની અંદર ઢગલો કેરીઓ આવશે. આ કપાસ જ્યાં સુધી ટક્કર ઝાલશે એટલે કે જ્યાં સુધી વજન ખમશે ત્યાં સુધી ઘણી બધી કેરીઓ આવશે. આપણા જોડે આ ખેડૂત ભાઈ પણ હાજર છે. આપણે એમના દ્વારા એમને પૂછીશું કે આ કપાસની અંદર એવી તો શું ટ્રીક અજમાઈ, એવી તો આ કપાસની શું સારવાર કરી તે અત્યારે હાલ લૂંદે લૂંદા કેરીઓ આવી ગઈ છે. આપણા જોડે આ ખેડૂત ભાઈ છે, આપણે એમને પૂછીએ. હવે આ કપાસ અત્યારે હાલ વાયે તમારે કેટલો સમય થયો હશે? ભાઈ 4 મહિના ઓછા હજી, એટલે કે 4 મહિનાથી પણ ઓછો ટાઈમ થયો છે, છતાંય તમે આ કપાસ જોતા હશો કે લૂંદે લૂંદા કેરીઓ આવી છે. મિત્રો કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, આપણે ખેડૂતભાઈ સાથે જ વાતચીત કરી રહ્યા છે. અને જ્યારે આ કપાસ વાવ્યો એના બાદ આના અંદર તમે કેવી કેવી સારવાર કરી? ઓળ ઘટાયા, ઓળ ઘટાઈને એના માથે ખાતર નાખ્યું ને એના માથે છોપ્યો. હા, અને એના માથે પછી ઓળનું પાણી મૂક્યું. બરોબર. પાણી મૂકીને પછી ઉજીને 2 પોંજડી આવ્યો. બરોબર. પછી ખોરવાનો આવ્યો. બરોબર. 3 વખત ખોર્યો. ખોરીને પછી એને ટ્રીટમેન્ટ કરી. પછી એને ખાતર આલે ગયા, તો ડીપી આલે જો ને એરિયા આલે જો, 2 વખત ખાતર પહેર્યું. બરોબર. તારે આટલી કેરીઓનો આટલો કપાસ વધ્યો. જો આવું ગામ, આપણે ગામની વાત કરીએ તો પાટણ જિલ્લાનું જસવંતપુરા ગામ. અને આ ખેડૂત ભાઈએ જે અત્યારે હાલ કપાસની ટ્રીટમેન્ટ કરી અને તમે જોતા હશો કે પૂરા ખેતરની અંદર કપાસ એક જ સરખો અને ભાઈ ઘણો બધો ફાલ આવ્યો છે. તો ભાઈ આ ખેડૂત ભાઈ સાથે આપણે દેશી વાતચીત કરી અને આવી અત્યારે હાલ કેરીઓ આવી છે. અને કદાચ તમને ખબર હશે કે તમે બિયારણ કયું વાપર્યું છે, ખબર છે કે નથી ખબર? ખબર નહીં, એટલે કે તો થેલીઓ લાયા અને એ લાઈને એનું સાપેલું કેરીઓ જોઈને લાયા છે. બરોબર. બરોબર. પણ એ પતે બિયારણ સારું આવ્યું. એટલે અને મહેનત એટલી કરી ભાઈ, દવાઈ એટલી છોટવી છે ને આ કાઠું કામ છે. આ કોઈ હોલો કપાસ થતો નથી. પાણીનું પી, ખાતરનો ખર્ચો બધો ખર્ચો છે. કોઈ હોલો નથી થતો. 3 વખતે ગોજ કર્યા છે. તારે કપાસ આટલો વધે ન કઈ વધે નહીં. આ ખેડૂતને ભળીને આ કપાસ જોઈને આવી રીતે મહેનત કરજો. એટલે કે આ ખેડૂત ભાઈનું કહેવું એવું છે કે આ કપાસ અમે જ્યારથી વાવ્યો ત્યારથી ઘણી બધી મહેનત કરી છે. કપાસને કોઈ પણ જેટલી પણ ટ્રીટમેન્ટ કરવાની આવે એ બધી ટ્રીટમેન્ટ કરી છે. ખેડૂતે પોતાનો જીવ લગાવી દીધો છે કપાસ ઉપર. ત્યારે અત્યારે હાલ આ કપાસની આટલી બધી કેરીઓ આવી છે, આટલો બધો ફાલ આવ્યો છે. હવે ખેડૂત ભાઈનું કહેવું એટલું છે કે અમે આટલી બધી મહેનત કરીએ, આટલી બધી કપાસની અંદર સારવાર અને આટલું બધું પકવાડીને આપણો જે પાક પકવીએ અને જ્યારે વેચવા માટે જઈએ ત્યારે આપણને આ કપાસના ભાવ નથી મળતા. એ બાબતે ખેડૂતભાઈનું શું કહેવું છે? હવે ખેડૂતો, અમારે ખેડૂતને તો અમારે વખો અત્યારે 200 રૂપિયા વેળાના, 250 રૂપિયા મજૂરી. એને તાપ આવો, નાસ્તો કરાવો, 12 વાગે છૂટો કરવાના, રોકડા પૈસા આપવા. તો ખેડૂતે કે વેપારી કોઈ રૂનો ભાવ હાલતો નથી. તો આટલો આવડો કપાસ કર્યો, અમારી મહેનત નથી મળતી. તો અમારે કેવી રીતે જીવવું? અને ખર્ચો અમારા માથે બહુ ચડી જાય છે. વાત સાચી છે કે અત્યારે હાલ બધા ખેડૂત ભાઈઓ એવું કહેતા હોય છે કે અમે બહુ મહેનત કરીએ છીએ. અને અત્યારે હાલ આ કપાસને જોઈને આ ખેડૂત ભાઈએ પોતાનો અનુભવ રજૂ કર્યો છે કે ભાઈ ઘણી બધી મહેનત કરી છે. આ કપાસ જ્યારથી વાવ્યો ત્યારથી તમે અત્યારે હાલ આ લોકેશન જોતા હશો કે આખા ખેતરની અંદર એક સરખો કપાસ છે અને ઘણી બધી મહેનતથી આ કપાસ એમને ઊભો કર્યો છે. હવે જ્યારે વેચવા માટે જાય ત્યારે જે એમની ધારેલી કિંમત, એમને જેટલો ભાવ જોઈએ એટલો ભાવ પણ નથી મળતો. સાચી વાત છે ને? સાચી વાત. પછી આ દવા છોટવાની અત્યારે દવા છે, બાજની દવા, સુસ્યાની દવા, મચ્છીની દવા, એ બધી મોંઘી છે. એ લાઈને અમારે છોટવી પડે છે. 2-4 વખત દવાઓ છોટો તાર કેરીઓ આવે છે. ન કે શું રે, વરસાદ થયો એમનો બાદ કરી ગયો બહુ. હવે અમારે 2 ભાગનો બાદ કરી ગયો. હવે અત્યારે એના માથે અમે ખર્ચો કરો છો. બરોબર. એટલે કે આ કપાસ જોઈને ખરેખર મહેનત સારી દેખાય છે. ઘણા બધા એવા તમે જોયા હશે કે કપાસની અંદર ફાલ પણ ઘણો બધો છે. આપણે ખેતરની અંદર ફરીને તમને થોડા બીજા પણ બતાવીએ. કપાસના જે છોડ છે કે ફાલ ઘણો બધો છે. ખેડૂતની ઘણી બધી મહેનત છે. હવે આ મહેનત ઉપરથી તમારું શું કહેવું થાય છે કે તમે જે મહેનત કરી એના ઉપરથી? હવે મહેનત તો કરી ભાઈ, આના માથે ટાટપીટ જોવે, ખાતર જોવે, દવાઈઓ જોવે. કોઈ ખેતરને જમીન નથી હાલતી. અત્યારે દવા માથે આ ધોન થાય છે. બરોબર.
પાછા ખર્ચો બહુ ચડી જાય છે. અત્યારે છેડામણનો મહેનતનો બહુ ખર્ચો ચડી જાય છે, એટલે ખેડૂતને બહુ નુકસાની આવે છે. પણ વેપારી કોઈ રૂનો ભાવ આપતું નથી, એટલે નુકસાની અમને ઈરી વાગે છે. એટલે કોઈ આંભળો તો આવો ભાવ થોડોક ચડાવો તો સારી વાત, તો એક ભાવમાં તો સારો. તો મિત્રો આવી હતી કંઈક વાત આપણે ખેડૂતભાઈ સાથે જે વાતચીત કરી. એમને કપાસની અંદર ઘણી બધી મહેનત કરી છે ત્યારે આવો કંઈક કપાસ થયો છે. હવે તમારા વિસ્તારની અંદર તમે કયો કપાસ વાવ્યો છે અને કેવો છે કપાસ એ ભાઈ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. આ મિત્રો વિડીયો આપણે એક મનોરંજન માટે અને ખેડૂતની કેવી લાઈફ છે, કપાસની અંદર કેવી મહેનત કરી છે અને કેવી રીતે આવો કપાસ તેમને ઊભો કર્યો છે એ નાનકડી એક વાતચીત ખેડૂતભાઈ સાથે કરી હતી. બસ હવે તમારું છેલ્લે શું કહેવું છે? હવે આમાં આવું સાંભળીને પણ ભાવ ભાવનો તો ટેકો રાખજો. આવું વેપારીઓને બધાને સંભળાય હાર્યું અને આ વિડીયોમાં જોજો અને ભાવ સારો લાવજો એટલે ખેડૂતને સારું રહે. બરોબર. તો મિત્રો આ હતી કંઈક માહિતી. હવે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. આ ખેડૂતભાઈ સાથે આપણે દેશીમાં જે વાતચીત કરી, જે સાચું હતું એ જ ખેડૂતભાઈએ બતાવ્યું છે. આ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી કે આપણે ખેડૂતભાઈને આવું કહ્યું કે તમે આવું બોલજો. તો ના મિત્રો, આ ખેડૂતભાઈના મનના જે વિચારો હતા, એમને જે મહેનત કરી છે એ બધું એમને જણાવ્યું છે. અને આ કપાસની અંદર એમને ઘણી બધી મહેનત કરી છે ત્યારે કંઈક આવો અત્યારે હાલ ફાલ દેખાઈ રહ્યો છે, કેરીઓ દેખાઈ રહી છે. હવે તમારું શું કહેવું છે આ બાબતે કે ખેડૂતભાઈ આટલી બધી મહેનત કરે છે છતાંય જ્યારે આપણે એમનો પાક વેચવાનો સમય આવે ત્યારે એમને જે કિંમત માગી હોય એ કિંમત એમને નથી મળતી? બસ મિત્રો, તમે સરસ મજાની કોમેન્ટ કરીને જણાવતા જજો.